જો આજે અમે ગયા હતા શોપિંગ કરવા, બે જોડું લીધેલું. આ પણ તો છે ને એ નવી બજારે જો એક માં જો ગોથા ખાઈ જોજે પબ્લિક વાટ જોઈને બેઠી રિક્ષાની. સો હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા? મજામાં? આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા 10 વાર છે, બધા ફરિયામાં હે. ઓલા બે રમે ત્યાં રાખે અને ગામમાં જવાની અટાણે હાડીઓ લેવા તો આગળ જોતા રહીજો. આમાં અત્યારે આમ જો અટાણે આ ટાયા ટીટા બધા રમે. મમ્મી તું કઈક બે શબ્દ કે કામ કેમ જો આ બધા ટાયા રમે. ઈશા તું કે કઈક કઈ નથી આવી ફરિયા મડિયાળી કરે કે ને તો માનવની વેદ ને બધા પટી બાતે ને પડે ને માનવની વેદની કઈ હક નથી થતું ને કોઈને હક લેવાય નથી દેતા. એમાં ઈશા જો ધ્યાન રાખે હી બેયનું નો ઈશા. વસુબેન રોટલા કરે છે અમારા. હાલો કોઈ ખાવું હોય તો યાદ કેવાને ડુંગળી બટાટા શાક ડુંગળી બનાવવાની છે. હલવું પનીર લેવા તઈ પડ્યું. અડધા પનીર ખાવાના છે, અડધા અટાણનું ખાહે. અટાણાનું ખાય. અમારા ગામમાં જવું તેમ વેલું કરી કેટલા 10 થયા ને? 10:15 થયા. હવા 10 થયા પછી અમારા ગામમાં જાવ. જીરા મોટું લેવાનું છે, ખરીદી કરવાની. જો રોટલા શીખવાના તો જોવે ને હજે લાવડો કે ખાલી જોવો હજે તાર આવડે તો જાય. તું ઇન્ટરેસ્ટ બહુ હે આ બધામાંથી છે ને કે ને? પેલા જોયું ને કેતી કે મામી મને રોટલી કરવા દે, પછી સેલી રોટલી કરવા દેતી. પેલા તો વાહે વાહે, પછી માં કે તું મારી હોગી છે કે મામીની હોગી છે? જોયું ને જલ યાદ છે, ભૂલે ગઈ. એન્જલ માથે જવાબદારી આવે છે ઘણી બધી. કેટલો સહેલો હે ને? તાવ હાડીઓ લેવાની છે, બીજું કામ લેવાનું છે? લુગડા એન્જલ ને લેવાના હે. કૈલાસમાંથી ગમે જશે લગભગ, તો નહીં વાંધો હવે. હવે તો ત્યાંથી જ લીધા ને? અનમાપ નહીં હે હલ્દી ને રાખી હે. તારે કઈ લેવાનું છે? એ વાત પૂછા હાલે જવાનું છે કે રિક્ષામાં? તમે એને કરી દેજે રિક્ષા વાળાને કહી દે. હાલો તો હું જરાક કહેતી આવું કે તૈયાર થાવ. એટલે મરસાબેનના રોટલા થઈ ગયા. પબ્લિક વાટ જોઈને બેઠી રિક્ષાની. જોયા દીધી કઈક વિચારમાં હે કે કેટલાક રૂપિયા વપરાય. ગમે નહીં ગમે લુગડા પટોરા લેવા માસી સોલ્યુશન આપે. હા બોલો બેન. ચા બધાને લેવાના છે લુગડા ટ્રેનના. દેવલ નથી લેવાના? ઓહો, દેવલ નહીં ગમતું હોય કઈ.
આ પણ તો છે ને એ નવી બજાર હે જો એક વાંજો ગોથા ખાઈ જોજે આ કિશનભાઈ અમારા આ ઈશાબેન વરે આમાં સાડી પાસ કરે આમાં જયા દીદી ને વર્ષાબેન વરે અહીંયા સાડી સિલેક્ટ કરે બ્લાઉઝ ને બ્લાઉઝ ને એકનું કામ એને કરું મેં જો ગામમાં ગઈ હતી હું આગળ ઘેર આવતી રહી ને એ બધી આજે લઈએ હાડીઓ લીધ્યું સણિયા સોરીઓ લીધ્યું બીજા એન્જલ હાટું જોતા હતા કે લગભગ લીધા એક ઈસા હાટું જોડ લીધી એક મીન ભારતી લીધા હરખ્યું નાઇટ ડ્રેસ ટાઈપ હે ટી શર્ટની લેંગો 350ની બીજા કિસલાના જે જોતી થયું અને બીજે જઈને હુનારા પાસે જાઉં તું અને સંપલને કંઈક લેવાના તો બહુ વાર લાગે તો ત્યાં એક તો ટ્રાફિક ફૂલ હતી કૈલાસમાં બે હાઈ કાંઈ હતું ને પછી વેદની કેટલી ઘરે તેડે ને હાથ રેગો તો મારે પછી હું દુકાને ગઈ ને મારા પપ્પાને કીધું કે કોઈક ઘેર મૂકે જાવ મારા મુનાભાઈ આવ્યા હતા તે મૂકે ગયા આકડીને ઘેર અમે આવ્યા 2 જણા એક તો તડકો એવો કે હાવ વારો નીકળે જાય તો હજે ખોટી થાત તો મારે કંઈ લેવાનું તો છે ને રોગે રોગું હેરાન થવું ને જો આ લીધા મેન ભારતી બે એક આ ઈશાની જોડ હે મારી ને ભારતીની હે બેની એક એક પગું ચાલે ને તો હાલે માનો તું પગું સારે વેત તું પગું સારે પગું ચાલે તો હાલે હાકવા મેન આય માનો માનો તો હાલે જો આજે અમે ગયા હતા શોપિંગ કરવા 2 જોડું લીધી લુગડાની એક આ કિશનની આ રાહુલની અમારી ભારતી માસી આ બુટીયું લીધ્યું હાસ્યું હે ખોટ્યું હાસ્યું જો મોહિતમાંથી લીધી સોનું સરખું દેખાડવું પડે બધાને ગમે બીજું કામ લીધું બીજું સાડીયું ને એવું બધું લીધું એટલી શોપિંગ કીધી બધા નથી કીધી હાડીયું કાલે કરે એવા હતા હાડીયું લીધી પછી શેડા ફોલ કરવા દે દીધું હા એ દેખાડે એ નથી નકર દેખાડે તાગડી હા એ બધું ફિટિંગ માં ગયું હા ને આજે બધા બેઠા મહેમાનો ભેજો કાઢી મોકલા હા જો ઊભો આ માથે બોલ 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 મોગા બતાડો બીજું કઈ ન લીધું તી જો મજીવાણે પૂગે એવા રિક્ષામાં બસમાં વેદભાઈ હાલે છે ભેગો જા રહ્યો ને અહીંથી કંઈ જડતું હોય તો જોઈએ ને કે દિનેશને ફોન કર્યું તેડે જાય કેમ કે મજીવાણાવાળો રસ્તો બંધ છે ત્યાંથી જવાય એમ નહીં દેવ ક્યાંથી જવાતું હોય મને ખબર છે નહીં તો કંઈ રિક્ષા ને આવતી હે તો એમાં ઘડીક વાટ જો હું અહીં કેટલા 6 થવા આવ્યા લગભગ એવું જડી હે તો એ પર આધાર ના કોકને ફોન કરે તો તેડી જઈએ હાકડ મુકડમાં ગમે કોઈને પૂગે એવા રિક્ષામાં બસમાં બસ બગોદર ભારતી ખોટી થઈ ઘડી કાને ઓલા કરાવવા એ જો ઘેર જાય આ મજીવાણું ઉઠશું હવે જ ભાઈ જોઈ ગયો કિનો ગો બહુ થઈ બહુ
જો વાગ્યા ટાણ પૂણા હાથ ને અમે આગળ ઘેર પૂગ્યા 10 મિનિટ થઈ. મજીવાણાથી રસ્તો બંધ છે, ત્યાં ફરીને આવવું પડતું જ કંઈ વાહન જેડું નથી. પછી ટાટા રિક્ષા જડી એમાં બેહે ગયા. બીજું જ કંઈ હતું નહીં. પછી દિનેશને ફોન કર્યો તો આવતા તેડવા તો રિક્ષા જડે ગઈ તેમાં બેહે ગયા. નકા પછી અંધારું થતું હતું ને રાંધવાનું મોડું થતું હતું. જો આગળ પૂગ્યા ગયા. અને આજનો વ્લોગ અહીંયા હવે એન્ડ કરા. ગમે તો બધાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. મારે જોજે ઠેલા પડ્યા હે ને એ ખોલી કરી ધોવાના નહીં હે. આ દિનેશને જો આ ટીંગે ધોવાના કામ ઘણું છે. તો હાલો જોતા રહીજો આમાં આગળ.